શું તમે માનો છો કે મોટા દેવતાઓ કોઈની મદદ વિના બ્રહ્માંડ ચલાવે છે? આ સૌથી મોટો ભ્રમ છે. જ્યારે રક્તબીજ અને તેની ઘાતક દાનવ સેનાએ દેવી અંબિકાને ચારે બાજુથી ઘેરી લીધા, ત્યારે બ્રહ્માંડના રક્ષણ માટે કોઈ સામાન્ય ઘટના ન બની. બ્રહ્મા, વિષ્ણુ અને શિવ જેવા મહાન દેવતાઓ જાતે લડવા ન આવ્યા, પરંતુ તેમની અંદર રહેલી શક્તિઓ બ્રહ્માણી, વૈષ્ણવી અને માહેશ્વરી સ્ત્રી સ્વરૂપે પ્રગટ થઈને રણ મેદાનમાં ઉતરી. અને આ દર્શાવે છે કે સૃષ્ટિમાં સર્જન અને વિસર્જન કરનારી મૂળ ઉર્જા જે છે ને, એ સ્ત્રીલિંગ છે. પરમ શિવ પણ જ્યારે મદદ કરવા આવ્યા, ત્યારે દેવીએ પોતાનામાંથી શિવ દૂતીને પ્રગટ કરી અને મહાદેવને જ પોતાના દૂત બનાવી દીધા. આપણે આખી જિંદગી માત્ર બાહ્ય શક્તિઓ પાછળ ભાગીએ છીએ, પણ જ્યાં સુધી આપણી અંદરની આ માતૃશક્તિ જાગૃત થતી નથી, ત્યાં સુધી અહંકારનો નાશ અશક્ય છે. જ્યારે બધી સકારાત્મક ઉર્જાઓ એક થાય છે ને, ત્યારે જ જીવનના સંગ્રામમાં વિજય મળે છે. જો તમને પણ આ ગહન રહસ્યોમાં રસ હોય તો અમારા વોટ્સએપ સમુદાયમાં જરૂરથી જોડાજો.